એ મેરામાં તારા બાપાએ તને ભણાવ્યો તો નથી, એટલે તું હવે અભણતો છો, તને વાંચતા તો આવડતું નથી, બરાબર. તું કાલે ફાંકા મારતો હતો લાઈવમાં, કરણ સાથળિયા ચા પી ગયો ને આ પી ગયો ને. તારા બાપા મારું ત્યાં સન્માન કર્યું હતું, સન્માન. એ સન્માનનું જ તને જ ખાલી ઝલક બતાવી હતી, સમજ્યા તને? ખ્યાલ આવ્યો હતો ને? ખ્યાલ આવ્યો. અને તું આ યુટ્યુબમાં છે ને પહેલાં વાંચતા લખતા શીખ, પછી યુટ્યુબમાં આવ્યું, એટલે તને ખબર પડતી નથી પહેલાં પ્રથમ, બરાબર. એ સાહેબે તો એનું ડ્યુટી બી નિભાવી અને એનો ફરજ બી બજાવ્યો. આહિર છે ને, એટલે એનું ધર્મ બજાવ્યું. અને અમને હનુમાન ચાલીસા આપી. હનુમાન ચાલીસા શું લેવા આપી? કે તારા જેવા દોગલાઓથી દૂર રહેવાનું, જે હનુમાન દાદાએ કીધું હોય, સમજ્યા તને? તને ખ્યાલ તો છે નહીં, વાંચતા તો તને આવડતું નથી. પહેલાં તું વાંચતા શીખ અને પછી તું આ યુટ્યુબમાં આવ્યું. આવા ભણના પેટનો બનમાં પેલા વાસ એની અંદર શું લખ્યું હતું, બરાબર. એટલે તને વાંચતા લખતા તો આવડતું નથી. એટલે કોઠા હુજ છે, મને કોઠા હુજ. બધામાં કોઠા હુજ ન આવે. તારો બાપ તને એટલી તો ખબર પડે છે કે નહીં? અને એ જે સાહેબે છે ને એની ડ્યુટી બી નિભાવ્યું અને આહિરનો ધર્મ પણ બજાવ્યો. આહિર શું કહેવાય? આહિરનો આશરો જે હોય ને એના આશરો નિભાવ્યો, સમજ્યા તમે? ડ્યુટી તો નિભાવી એમને, પણ એનો આહિરનો આશરો પણ નિભાવ્યો. અમે એવા આહિરને સલામ કરીએ છીએ, તારા જેવા નમાલાને નહીં. ચાલે તું પહેલાં પ્રથમ ક્યાંક ટ્યુશનમાં જા, થોડું ઘણું લખતા વાંચતા શીખ, બરાબર. અમે કહીએ છીએ તારામાં શિક્ષણ નથી, જ્ઞાન નથી. જ્ઞાન હોત ને તને તો તું સનાતન ધર્મનું અપમાન ન કરત. સનાતન ધર્મનું અપમાન એટલે જે આવા સંતોને તું ગેરશબ્દ બોલ્યો ને એ ન બોલત. એટલે હજુ સુધરી જા, જે તું કરતો હોય એ કર, બરાબર. બાકી આ તો શું છે ખબર કે કાયદો હાથમાં લેવાનો ન હોય, કારણ કે અત્યારે કાયદો બહુ અલગ વસ્તુ છે, બરાબર. 300 હાથમાં જાજામાં જાજા શું થાય? કાંઈ ન થાય. પણ એવું આપણે હાથમાં નથી લેવું, સમજ્યા તને? કારણ કે અત્યારે કાયદામાં રહેવી ને તો જ ફાયદામાં રહેવી.